દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર બીચ પર લાંબા સમયથી બંધ સ્પોર્ટ્સ એક્ટિવિટી ફરીથી શરૂ કરવાની સ્થાનિકોની માંગ। દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે આજે ગ્રામજનો, સ્થાનિક ધંધાર્થીઓ અને શિવરાજપુર બીચ એસોસિએશનના આગેવાનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરવાની માંગ કરી। સ્થાનિકોનો આરોપ છે કે લાંબા સમયથી સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ હોવાથી રોજગારી ઉપર અસર પડી રહી છે, જેથી તાત્કાલિક લાયસન્સ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે અથવા તો વચગાળાની મંજૂરી આપીને સત્વરે સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરવામાં આવે। જો 8 ઓક્ટોબર સુધીમાં વચગાળાની મંજૂરી નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલનની પણ સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી। દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે આજે ગ્રામજનો, સ્થાનિક ધંધાર્થીઓ અને શિવરાજપુર બીચ એસોસિએશનના આગેવાનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરવાની માંગ કરી। સ્થાનિકોનો આરોપ છે કે લાંબા સમયથી સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ હોવાથી રોજગારી ઉપર અસર પડી રહી છે, જેથી તાત્કાલિક લાયસન્સ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે અથવા તો વચગાળાની મંજૂરી આપીને સત્વરે સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરવામાં આવે। જો 8 ઓક્ટોબર સુધીમાં વચગાળાની મંજૂરી નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલનની પણ સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી।